હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. આપણે રેગ્યુલર રસાવાળા બટેટાનું શાક તો બનાવતા જોઈએ છીએ, પણ જો ફક્ત એક વસ્તુ ઉમેરીને શાક બનાવ્યું ને તો એકદમ ઘટ્ટ રસા સાથે આ શાક બનીને તૈયાર થઈ જશે. તો આજે આપણે પડવાળા બટેટાનું શાક બનાવીશું. તો પડવાળા બટેટાનું શાક બનાવવા માટે આ રીતે નાની નાની સાઇઝની મેં અહીંયા બટેટે લીધેલી છે. મોટી સાઇઝના બટેટા હોય તો એકના 2 ટુકડામાં આપણે ડિવાઈડ કરી દેવાના છે. હવે કુકરની અંદર 2 થી 3 વિસલમાં બાફી લઈશું. છાલ કાઢીને આ રીતે ફોકની મદદથી હોલ કરી લઈશું, જેથી અંદર કોટિંગ એકદમ સરસ રીતે મસાલાનું થઈ જશે. બધા જ બટેટાને મેં અહીંયા ફોકની મદદથી હોલ કરી લીધેલા છે. હવે આપણે એક બાઉલની અંદર બધી જ કટ કરેલી બટેટીને એડ કરી લેવાની છે અને 1 ચમચી જેટલું ઉપર તેલ એડ કરી લઈશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. તેલ એડ કરવાથી મસાલા છે એકદમ સારી રીતે કોટ થઈ જશે. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. અને ચપટી એવી કસૂરી મેથી છે એને થોડી એવી અચકચરી આ રીતે હાથની મદદથી એડ કરી લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે બટેટામાં મસાલાનું કોટિંગ કરવાથી બટેટીનો સ્વાદ એકદમ સરસ આવતો હોય છે અને આ પડવાળા બટેટા ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. જો તમે રેગ્યુલર શાક તો બનાવતા જ હશો, પણ જો આ રીતે બટેટાનું પડ બનાવીને શાક બનાવ્યું ને તો એટલું ટેસ્ટી બનશે. એક બાઈટમાં સરસ એવો ટેસ્ટ આવશે, એક બટેટામાં સરસ એવો ટેસ્ટ આવશે. તો તમે જોઈ શકો છો બધા જ પડવાળા બટેટા તૈયાર થઈ ગયા છે. હવે એને 10 મિનિટ સુધી આપણે રેસ્ટ આપી લઈશું અને એક પેનની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, થોડા એવા મીઠા લીમડાના પાન, 1 તમાલપત્ર અને 2 સૂકા મરચાં એડ કરીને સારી રીતે સાતળી લઈશું. હવે એની અંદર મીઠા લીમડાના પાન, સૂકા મરચાં અને તમાલપત્રનો એટલો સરસ ફ્લેવર આવતો હોય છે, એટલે આપણે એને આ રીતે તેલમાં જ એડ કરવાના છે ને એકદમ સરસ રીતે સાતળી લેવાનું છે. બધા જ મસાલા સતળાઈ જાય એટલે 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરી લઈશું. લીલા મરચાં તમે તમારા તીખાસ પ્રમાણે એડ કરી શકો છો. તીખું ખાવાના શોખીન હોય તો 2 થી 3 લઈ શકો છો, નહીંતર 1 મરચાંનો ફ્લેવર સરસ આવશે. તો આ રીતે 1 મરચાંની પેસ્ટ અને 5 થી 6 લસણની કળીની પેસ્ટ એડ કરી દેવાની છે. લસણનો પણ ટેસ્ટ સરસ આવશે. અને થોડા એવા આદુના ટુકડાને મેં આ રીતે ઝીણો ગ્રેટ કરી દીધેલો છે, તો આદુની પેસ્ટ એડ કરી લઈશું. હવે બધી જ વસ્તુને એકદમ લો ગેસની ફ્લેમ પર સારી રીતે સાતળી લેવાનું છે. લસણ, આદુ અને મરચાંનો કાચો ફ્લેવર ના રહેવો જોઈએ આ શાકની અંદર, એ વાતનું ખાસ ધ્યાન રાખશું. એકદમ સરસ રીતે સતળાઈ જશે એટલે સુગંધ આવવા લાગશે. તો તમે જોઈ શકો છો લસણ, મરચાં અને આદુ એકદમ સારી રીતે સતળાઈ ગયું છે. હવે અહીંયા મેં મોટા 3 ટામેટાની પ્યુરી લીધેલી છે, એને પણ એડ કરી લઈશું. આ શાકની અંદર ટામેટાની પ્યુરી એડ કરવાથી ટામેટાનો ખાટો મીઠો સરસ ટેસ્ટ આવશે. અને 1 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે જ્યારે આપણે ગ્રેવી બનાવતા હોઈએ ને ત્યારે ગ્રેવીને એકદમ લો ગેસની ફ્લેમ પર મસાલા સાથે સારી રીતે કૂક થાય ને તો એની શાકનો ફ્લેવર એટલો સરસ આવતો હોય છે ને, એટલે ગ્રેવીને એકદમ લો ગેસની ફ્લેમ પર કૂક થવા દઈશું. 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. આપણે બટેટાને જ્યારે કોટિંગ કરેલું ત્યારે પણ લાલ મરચું પાવડર એડ કરેલું છે, એટલે સ્વાદ પ્રમાણે તમે તમારા તીખાસ પ્રમાણે એડ કરવાનું. જો તીખું વધારે ના ખાતા હોય તો થોડું ઓછું એડ કરવાનું કે પછી કાશ્મીરી મરચું એડ કરવાનું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે ગ્રાઇન્ડિંગ જારમાં થોડું એવું છે આપણે ટામેટાની પ્યુરી બનાવી એની અંદર જ થોડું એવું પાણી એડ કરીશું. અહીંયા મેં અડધો કપ જેટલું પાણી એડ કરેલું છે ને સારી રીતે મિક્સ કરી લઈશું, કેમ કે મસાલા છે એ પાણી એડ કરવાથી બળશે નહીં ને સારી રીતે ગ્રેવીની અંદર એકદમ સરસ રીતે પડી જશે. અને પાણી એડ કરવાથી તેલ બધું જ એકદમ સરસ રીતે ઉપર આવી જશે ને સ્વાદ પ્રમાણે આપણે લાસ્ટમાં મીઠું એડ કરીશું. હવે મીઠું એડ કર્યું છે એટલે ટામેટાની ગ્રેવીને કૂક થતાં વાર નહીં લાગે. ફક્ત 2 થી 3 મિનિટની અંદર તેલ સરસ ઉપર આવી જશે અને પાણીનો જે ભાગ હતો એ બધો જ બળવા લાગશે. તો તમે જોઈ શકો છો ગ્રેવી ઘટ્ટ થઈ ગઈ છે, તેલ ઉપર આવી ગયું છે અને કલર પણ સરસ થઈ આવી ગયો છે. હવે બટેટાની 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. ફરીથી એક વખત આ રીતે મિક્સ કરી લઈશું ને બધા જ પડવાળી બટેટીને એડ કરી લઈશું. 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડર આ શાકમાં આપણે લાસ્ટમાં એડ કરવાનો છે. તમે પહેલાં એડ કર્યો ને તો ગ્રેવી ચડવામાં વાર લાગશે અને ધાણા જીરું પાવડર પહેલાં એડ કરવાથી એની જે ફ્લેવર સુગંધ છે ને એ પાછળ રસામાં એકદમ ઘટ કરવામાં મદદ કરશે, એટલે ધાણા જીરું પાવડર આપણે પાછળથી એડ કરવાનો છે. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને 1 કપ જેટલું આપણે ગરમ પાણી એડ કરીશું. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, આ શાકમાં જ્યારે તમે પાણી એડ કરો છો ત્યારે ગરમ જ એડ કરવાનું છે અને
હવે આ શાકનું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે બટેટા પૌવાના પૌવા. જો તમે આ શાક તમે એમને બનાવ્યું તો બટેટા અને રસો બંને અલગ થઈ જશે અને શાકનો ટેસ્ટ સરખો નહીં આવે. એટલે આપણે આ રીતે થોડા એવા 3 થી 4 ચમચી જેટલા બટેટા પૌવાના પૌવા એડ કરી દેવાના છે. પૌવા એડ કરવાથી શાકનો જે રસો છે ને એકદમ સરસ રીતે ઘટ થઈ જશે. તો તમે જોઈ શકો છો અત્યારે શાકમાં બટેટા અને પાણી બંને અલગ દેખાઈ રહ્યું છે, ગ્રેવી અને બટેટા બંને વસ્તુ. અને હવે આપણે પૌવા એડ કર્યા પછી ઢાંકીને 2 થી 3 મિનિટ રેસ્ટ આપીશું. તો રિઝલ્ટ તમે જોઈ શકો છો, કેટલું સરસ એવું લચકેદાર જે પ્રસંગોમાં મહારાજ બનાવે ને એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો જરૂરથી આ ટિપ્સ મારી તમે ધ્યાન રાખીને એડ કરજો કે ચપટી પૌવા એડ કરવાથી રસાવાળા કોઈ પણ શાક છે એકદમ સરસ રીતે ઘટ થઈ જશે ને બાઇન્ડિંગ સારું આવશે. હવે ગેસની ફ્લેમ આપણે એકદમ લો કરી દઈશું. અડધો ટુકડો ગોળ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. શાકના ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં અહીંયા ગોળ એડ કર્યો છે. તમે ચપટી ખાંડ પણ એડ કરી શકો છો. અને એકદમ સરસ રીતે ગોળ અગળી જાય એટલે મિક્સ કરીને હવે ગેસની ફ્લેમ બંધ કરીને લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું. તો શાકથી તમે જોઈ શકો છો એના લુકથી કેટલું સરસ શાક બન્યું હશે. અને ખરેખર આ શાક જ્યારે મેં મારા ઘરે બનાવું છું ને ત્યારે એટલી સરસ એવી સુગંધ આવતી હોય છે. જો તમે બનાવજો, કોઈ પણ અધર મસાલા નથી એડ કરવાના, બસ ઘરના મસાલાથી બનીને તૈયાર થઈ જતું હોય છે અને એટલું ટેસ્ટી લાગતું હોય છે. તો આ રીતે ડબલ પડવાળા બટેટાનું શાક બનાવજો એક વખત. એને જ્યારે તમે બટેટું ખાશો ને ત્યારે તમને આ શાકનો અસલી ટેસ્ટ આવશે. એટલું સરસ ટેસ્ટ સાથે બટેકું પણ એટલું મસ્ત લાગતું હોય છે આ શાકમાં. તમે રોટલી પરાઠા સાથે આ શાકને એન્જોય કરી શકો છો. તો આજની રેસીપી કેવી લાગી એ પણ જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.